જો આપણા સદગુરુ ધર્મકિશોરદાસજી સ્વામી હતા, બરોબર ને, કેવા સમર્થ સંત હતા. લગભગ સંતો અવારનવાર વાત કરતા હોય. એક યુવાન બાઇક લઈને, એટલે એ વખતે બાઇક નહીં પણ જે નવી નવી ગાડીઓ બધી હતી ને, એટલે બાઇક જે આજે આપણે જેને બાઇકમાં બધી આવે ને, સ્કૂટી કે પછી ઓલો રાજદૂત આવી બધી એ કેટેગરીમાં બાઇક જ આવે એમ. તો એવું એક નવું વાહન લીધું, પોતે યુવાન, અને એ વખતે બીજાના વાહન પણ ઓછા હોય એમ છે ને, એટલે થોડુંક આમ પાવરમાં ટેસ્ટ તો કહેવાય ને, હે આપણા લગે બાઇક આજે મોટું એવું વાહન હોય તો તમને કેમ થોડીક મજા આવી જાય એમ. તો યુવાન વાહન લઈ અને ભુજ પ્રસાદીનું કરાવવા માટે આવ્યો, અને એ વખતે ધર્મકિશોર સ્વામી હાજર, એટલે સ્વામી ઠાકોરજીને લઈ અને એને પ્રસાદીનું કરી દીધું. પણ સ્વામી કેવા ભવિષ્ય વેતા, કેટલા સમર્થ સંત. એણે એના બાપા હતા યુવાનના, એને સમજાવ્યું એ કે 1 મહિનો સુધી તમે આ વાહન હાંકીને બારે જતા નહીં. યુવાનને કહો 1 મહિનો સુધી હાંકવાનું નથી. હવે સ્વામી તો મોટા હતા એટલે આ પાડી, ભલે સ્વામી એમ કરશું. ઘરે આવ્યા, બાઇક નવું લીધેલું આંગણામાં ઊભું છે, અને હોંશ ન થાય હાંકવાની. તમે અહીંયા કને મોટી ફોર્ચ્યુનર ગાડી લઈ આવે, આખા ગોધરામાં કોઈને ન હોય, અને તમારા ઘરે જ હોય, અને ઓપનિંગ કરાવો ને આ સંતો કહી દે મહિનો સુધી બારે ન કાઢતા, તો મનમાં શું થાય? યાર ગામમાં આવી ઘરે ઊભી બતાવી તો પડે, ન બતાવી પડે, જો ભાયડા લાગે આવી ગાડી છે એમ થાય ન થાય? તો એને મનમાં થયા કર્યો એ કે બાઇક લીધી, ગામની અંદર છોરાને ખબર, બીજા કેટલા હાક તો ખરો, કોક દી તો બતાવો અમને તો એક ચક્કર મારવા દે. પણ કે હમણાં કાંઈ નહીં, સામી ના પાડી એમ ટાળતા ટાળતા કેટલા દિવસ થયા? લગભગ 20 દિવસ થઈ ગયા. પણ ધીરજ ધીરે ધીરે ખૂટવા માંડી, ધીરે ધીરે ધીરજ ખૂટવા માંડી, અને હાવ લગભગ એમ કહેવાય કે છેલ્લો દિવસ બાકી હતો ને, તેથી યુવાનના મનમાં એમ થઈ ગયો 29 દિવસ સુધી નથી થયું, હવે શું થશે? 29 દિવસ સુધી નથી થયું, હવે શું થશે? અને 30મા દિવસે એણે એ બાઇક કાઢ્યો, બેઠો, અને કાળ તો એનો વહેલો આવવાનો હતો, પણ આ સ્વામીની આજ્ઞાની અંદર વર્ત્યો ને, કાળ એના સુધી પહોંચી નથી શક્યો, હજી વાટ જોવે છે રહ્યો. પણ એની ધીરજ રહી નહીં, સ્વામીની વચનમાં ન રહેવાનું, આજ્ઞાને ઉલ્લંઘન કરીને 30મા દિવસે યુવાન બાઇક લઈને નીકળ્યો. ભયંકર અકસ્માત થયો ને હાલ્યો ગયો. ને પછી એનો બાપ સ્વામી લગે આવ્યો અને સ્વામીને વાત કરી, દીકરાનું મૃત્યુ થયો. સ્વામી કે મેં કીધું તો ભાઈ 1 મહિનો સુધી તમે દીકરાને બાઇક હાંકવા દેતા નહીં. પણ સ્વામી એમ ન કીધું કે જો હાંકશે તો મરશે, એમ કીધું તો હાલત ને, તો ના નીકળત. પણ એમ ભગવાનની જે આ સૃષ્ટિ છે ને, પ્રકૃતિનો જે નિયમ છે, એમાં સંતો વિક્ષેપ નથી કરતા, પણ શાનમાં એ ભક્તનું રક્ષણ થાય એના માટેથી ને સ્વામીને કીધું હતું કે 1 મહિનો સુધી બાઇક તમે હાંકતા નહીં. લાગે સામાન્ય આજ્ઞા, પણ એ મૃત્યુના મુખ થકી બચાવે એટલી જબરજસ્ત આજ્ઞા હતી. એણે માની તો 29 દિવસ સુધી કાળ એનું કાંઈ ન કરી શક્યો, પણ ના માની 30મા દિવસે તો કાળનો કોળિયો બની ગયો. એટલે એમ આ સંતો, આપણા વડીલ માતા પિતાઓ આપણને આવી કંઈ પણ નાની મોટી આજ્ઞાઓ કરે એમાં આપણું પરમ હિત રહેલું છે એમ માની અને આપણે શ્રદ્ધાપૂર્વક એ આજ્ઞા વચનને પાળશું તો ચોક્કસપણે આપણે સુખિયા છીએ, વિશેષ સુખિયા થાશું.